હેલો નમસ્તે મિત્રો, હું છું આરબી વાવથરાજ અને તમે જોઈ રહ્યા છો આરબી વાવથરાજ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે ખજૂરની અંદર જે એક જીવાત આવે છે એ જીવાત વિશેની. તો પહેલાં તમને દેખાડી લઉં ખજૂરનો માલ કેવો આવે છે અને કેવો નથી આવ્યો. જો 4 એકર માલ આવો જ લાગેલો છે. મિત્રો, જો ખજૂર છે એ મોટી થઈ ગઈ છે અને જો આ જે એની સાથે થયેલું છે આ જો બંનેની અંદર તમને ફરક લાગતો હશે કે આનું કારણ છે જે જીવાત આવે છે તે નહીં. એ જીવાત પણ હું તમને દેખાડું કે જીવાત શું નુકસાન કરે છે, જેને કારણે આ ખજૂર પણ જો નાની દેખાય છે. જો આ નાની છે, બરાબર. જો આની અંદર પણ આજ નાની છે. બીજું એ સેમ્પલ બતાવું કે આ લૂમ છે જો નીચે નમી ગઈ છે. પછી એનું મેન કારણ શું છે એ પણ તમને બતાવું કે કઈ રીતે નુકસાન કરે છે જીવાત. તમે જોઈ શકો છો કે આ ડાળી છે, ડાળી પણ એની સાથે સાથે નીચે નમી ગઈ છે. તો મેન પ્રશ્ન એ છે, જો તમે જોઈ શકતા હશો કે જે આ ખજૂરની અંદરથી નીકળે છે આ એવો કે અંદર એવો કીડો આવે છે. કીડો નુકસાન કરે. જો આ બધી કોરે જો અહીંયા હોલ કરેલો છે. જો અહીંયા દેખાડો હોલ દેખાશે. ખોદી અને બહાર કાઢી છે. જોઈ શકો છો કે આ જે ડાળ છે આ ડાળ જો આ કાપીને કેવી કરી નાખી છે, બરાબર. પછી આ જે લૂમ છે એની અંદર પણ જો આ કેવું કોતરેલું છે, એના કારણે પોષણ મળતું નથી અને ધીમે ધીમે સુકાતો હોય છે. જો બરાબર. પછી આ લૂમ છે, જો આ લૂમને પણ એ જ છે. બરાબર દેખાડું અહીંયાથી થોડી મુશ્કેલી પડશે. દેખાય છે તો કે આ જગ્યાએથી આ જો આ બધું એ જીવાત કીડો છે, કીડો તોડી નાખી છે. એની અંદર આ લૂમ પણ જો કપાઈ ગયેલી છે ને એના કારણે ઝીણી થઈ ગઈ છે, પોષણ મળતું નથી. જો આ સાઈડ ઝીણી છે અને આ બધી મોટી જ છે. જો એનું રિઝલ્ટ છે, બરાબર. 4 એકર જો મોટી જશે આ ઝુમકા.